હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શરીરની કમજોરી દૂર કરે, સાંધાનો દુખાવો કે પછી કમરનો દુખાવો દૂર કરે તેવા ગુંદરના લાડુ। જો તમારા શરીરમાં વીકનેસ રહેતી હોય તો માત્ર એક જ લાડુ ખાવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે। શિયાળા માટે હેલ્ધી, સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા ગુંદના લાડુ બનાવવાની રેસીપી જો તમને સારી લાગે તો મને કમેન્ટ કરીને જણાવજો। અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। આ ગુંદર બનાવવા માટેની સામગ્રી જો આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખીએ છીએ તો માત્ર 10થી 15 મિનિટમાં જ આ લાડુ બનીને તૈયાર થઈ જાય છે। ગુંદના લાડુ બનાવવા માટે અહીંયા મેં લીધી છે બદામ, કાજુ, સફેદ તલ, મગજતરીના બી, પમ્પકિનના બી, અખરોટ, સૂકું નારિયેળ। બીજું તેમાં ઉમેરવા માટે લીધો છે અહીંયા ગોળ। ગોળને આ રીતે ઝીણો ઝીણો કતરી લેવાનો। અને બાવળનો ગુંદર એ શિયાળા માટે ખૂબ જ સારો હોય છે અને શરીરને ગરમી આપે છે। મખાના અને આ રીતનું 32 વસાણાનું પેકેટ મળે છે એ લીધું છે। હવે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે। ઘણા લોકો ઘઉંના લોટના મુઠિયા બનાવી તળી અને પછી એની અંદર ઉમેરતા હોય છે। આપણે ડાયરેક્ટ જ ઘઉંના લોટને શેકી અને લાડુ બનાવવાના છીએ। અહીંયા એક જાયફળ લીધું છે જેને કતરીને આપણે ઉમેરીશું। લાડવા બનાવવા માટે એક પેનમાં 2 ચમચી ઘી અને કાજુ, બદામ અને અખરોટ ઉમેરી લેવાનું। 1 થી 2 મિનિટ જેવું ઘીની અંદર આ રીતે શેકી લેવાનું। આ રીતે ઘીમાં શેકવાથી ડ્રાયફ્રૂટ્સનો લાડવામાં બહુ જ સારો ટેસ્ટ આવે છે। આ લાડુ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે કેટલા પ્રમાણમાં લેવું તે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે। આ ત્રણેય ઘીમાં શેકાઈ જાય એટલે તેમાં પમ્પકિનના બીજ, મગજતરીના બી અને તલ ઉમેરી લેવાના। આ ત્રણેય વસ્તુને ઘીમાં શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે, તેથી પહેલાં કાજુ બદામને શેકી લેવાના, પછી જ આ વસ્તુ ઉમેરવાની। આ રીતે ચલાવતા જ્યારે તેની અંદરથી તલને શેકાવાનો તળતળ એવો અવાજ આવે એટલે તેને આપણે એક અલગ ડીશમાં નીકાળી લઈશું। હવે એ જ પેનમાં મખાનાને પણ શેકી લઈએ। મખાનાને શેકીએ એટલે તેનો થોડો કલર ચેન્જ થાય છે। એનો કલર ચેન્જ થઈ જાય એટલે ડ્રાયફ્રૂટની સાથે એને ઉમેરી લેવાના। હવે પેનમાં 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી લો અને ઘીની અંદર જે આપણે ગુંદ લીધો છે તેને મેં મિક્સર જારની અંદર આ રીતે ક્રશ કરી લીધો છે તે ઉમેરી અને તેને પણ ઘીની અંદર શેકી લેવાનો। આ રીતે ઘીની અંદર ગુંદરને શેકવાથી અને પછી ગુંદરના લાડુ બનાવવાથી ગુંદે મોઢામાં બિલકુલ પણ ચોંટતો નથી। આ રીતે સતત ચલાવતા જઈશું અને ગુંદરને ઘીમાં શેકી લઈશું। ગુંદર શેકાઈ જાય એટલે તેને એક અલગ ડીશમાં નીકાળી લઈએ। હવે એ જ પેનમાં 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી લઈએ। ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરી લઈએ અને ઘઉંના લોટને પણ તેનો હલકો કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાનો છે। ગુંદર પાક બનાવતી વખતે ખાસ એક વાત યાદ રાખવાની કે ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની। અહીંયા ઘી જો તમને ઓછું લાગે તો ફરીથી 2 ચમચા જેટલું ઘી ઉમેરી અને લોટને શેકી લેવાનો। આ ગુંદમાં ઘીનું પ્રમાણ આપણી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય। આ રીતે સતત ચલાવતા જવાનું જેથી લોટ સરસ રીતે શેકાઈ જાય। હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો તેમાં આપણે ગોળ ઉમેરી લઈએ। ગોળ ઉમેર્યા પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે લોટ ગરમ હોય એટલે ગોળ ફટાફટ પીગળી જાય છે। અહીંયા જો એવું લાગે કે ગોળનો મોટો ભાગ થોડો રહી જાય છે તો ગેસને ધીમી આંચ ઉપર ચાલુ કરવાનો અને ગોળ પીગળે કે તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું। અહીંયા જો આપણે વધારે ગેસ ચાલુ રાખીશું તો ગોળનો પાયો મજબૂત થઈ જાય છે અને લાડુ એ ખૂબ જ કઠણ બનશે। તેથી લાડુને સોફ્ટ બનાવવા માટે ગોળ પીગળે કે તરત જ ગેસ બંધ કરી દેવાનો। હવે તમે જોઈ શકો છો કે ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે એટલે એને સાઈડમાં રાખી દઈએ। હવે અહીંયા કાજુ, બદામ, અખરોટને આપણે જે ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરીને રાખ્યા હતા તેને મિક્સર જારની અંદર દરદરા પીસી લેવાના અને તેને એક બાઉલમાં ઉમેરી લઈએ। ત્યારબાદ તેમાં ગુંદરને ઉમેરી લેવાનો। હવે તેમાં જે મેં નારિયેળ લીધું હતું સૂકું તેને મેં આ રીતે ખમણી લીધું છે તે ઉમેરી લઈએ।
તેની સાથે 1 ટેબલ સ્પૂન ખસખસ અને 2 ચમચી જેટલો આપણે જે 32 વસાણાનું પેકેટ લીધું છે તે ઉમેરી લેવાનું. હવે તેમાં ગોળ અને લોટનું મિશ્રણ જે શેકીને રાખ્યું છે તે ઉમેરી લઈએ. આની સાથે જ તેમાં મેં 1 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરેલો છે, જે મારી વિડીયોમાં લેવાનું રહી ગયું હતું. ત્યારબાદ તેમાં જાયફળને આ રીતે ખમણી લેવાનું. હવે ગોળવાળું મિશ્રણ અડી શકાય તેટલું ઠંડુ થાય એટલે તેને આ રીતે ધીમે ધીમે મિક્સ કરી લેવાનું. હુંફાળું ગરમ હોય ત્યારે જ તેને મિક્સ કર્યા બાદ તેમાંથી તમને જે પ્રમાણે નાના કે મોટા લાડુ ગમે તે પ્રમાણે તેમાંથી લાડુ બનાવી દેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો ખાવાની મજા આવે તેવો ગુંદનો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. એ જ રીતે અહીંયા બધા જ લાડવા બનાવી લઈશું. જો તમે પણ શિયાળામાં ઘરે ગુંદરના લાડુ બનાવતા હોય તો એકવાર મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.